નંદમણિયા રાજગૃહમાં પધારેલા પ્રભુ વીરના વચનો સાંભળવા તમે સંવત્સરણમાં પહોંચી તો ગયા છો, પરંતુ એ તારકની દેશના સાંભળીને તમે અત્યંત દુર્લભ એવા સમ્યક દર્શનના ગુણને સ્પર્શી પણ ગયા છો. જીવ અજીવાદી તત્વોની જાણકારી તમે મેળવી લીધી અને તમારા જીવનને તમે શુભ આચારોમાં ઢાળવાનું શરૂ પણ કરી દીધું છે. પણ ગટરની સોબતે ગંગાનું નિર્મળ પણ જળ જેમ પોતાની નિર્મળતા ગુમાવી બેસે છે, કાગડાની સોબતે વિવેકી એવો પણ હંસ જેમ પોતાની લોકપ્રિયતાને ગુમાવી બેસે છે, એક જ સડલી કેરીને સોબતે બાકીની સારી પણ કેરીઓ જેમ પોતાનું સારું પણ ગુમાવી બેસે છે, તેમ બન્યું છે એવું કે મિથ્યાત્વી વ્યક્તિના ગાઢ સહવાસમાં અને પરિચયમાં આવેલા તમે તમારું સમ્યક્ત્વ રત્ન ગુમાવી બેઠા છો. અંતઃકરણ તમારું મિથ્યાત્વથી વાસિત બની ગયું છે. અલબત્ત આમ છતાં જીવનમાં તમે ધર્મના બાયા આચારો પકડી જ રાખ્યા છે. અવારનવાર તપશ્ચર્યા કરતા રહેવી, પોષદ વગેરે વ્રતોમાં ઝુકાવી દેવું, સામાયિક આદિ કરતા રહેવું, આ બધું તમે ચાલુ જ રાખ્યું છે. એક દિવસ ગ્રીષ્મની સખત ગરમીમાં તમે 58નો તપ તો ઝુકાવ્યો જ છે, પરંતુ એ તપશ્ચર્યા સાથે પોષદ વ્રત પણ તમે અંગીકાર કર્યું છે અને એમાં રાતના સમયે તમને લાગી છે પાણીની સખત તરસ. અકળામણનો તમને પાર નથી. ધર્મક્રિયામાં તમારું મન લાગતું નથી. નિંદ્રા તમારી વેરણ બની ગઈ છે અને આ સ્થિતિમાં તમારું મન ચડી ગયું છે દૂર ધ્યાનમાં. ઘરમાં બેઠા બેઠા લાગી ગયેલ પાણીની તરસ જો મને આટલી બધી અકળાવી રહી છે, તો જે મુસાફરો ધૂમતાપમાં રસ્તા પર ફરી રહ્યા હશે એમની હાલત તો પાણીના અભાવમાં કેવી કફોડી બની જતી હશે. ધન્ય છે એ મહાપુરુષોએ કે જેઓ વાવ કૂવા ખોદાવીને પોતાનું નામ અમર કરીને સદગતિમાં પધારી ગયા છે. એમના માતા પિતાને પણ ધન્ય છે અને જીવતર પણ એમનું સફળ બની ગયું છે. પોષદ પાડીને હું પણ પહોંચી જાઉં મહારાજા શ્રેણિક પાસે અને એમની સંમતિ લઈને હું પણ રાજગૃહમાં કોઈક સરસ જગ્યાએ બનાવી દઉં મસ્ત વાવડી અને કરી દઉં મારું નામ પણ અમર. નંદમનિયાર, આ વિચારો સાથે તમે પસાર કર્યો છે પોષદનો સમય અને એ પૂર્ણ થતાં જ પોષદ પાડીને તમે પહોંચ્યા છો રાજા શ્રેણિકની પાસે. નજરાણું ધરીને તમે એમની પાસે માંગી છે વાવ નિર્માણની અનુમતિ અને અનુમતિ મળતાની સાથે તમે સરસ જગા પસંદ કરીને વાવ નિર્માણનું શરૂ કરી દીધું છે કાર્ય. 4 દિશામાં 4 વાવડી, એક વાવડીમાં 4 શિલા, એક શિલા પર અલગ અલગ વ્યવસ્થા. કાર્ય થઈ ગયું સંપન્ન અને લોકોના ટોળા ટોળા આવવાના શરૂ થઈ ગયા વાવડીઓની મુલાકાતે. વાવડીઓની ભવ્યતા નિહાળતાની સાથે જ સૌના મુખમાંથી નીકળી રહે છે તમારી ભરપેટ પ્રશંસા કરતા શબ્દો અને એ શબ્દો સાંભળીને તમને એમ લાગી રહ્યું છે કે જન્મારો મારો થઈ ગયો છે સફળ. આખી રાજગૃહમાં મારા જેવું કોઈ જુદાર નથી, બધાય મારે હેઠ જ છે. એમાં એક દિવસ અચાનક તમારા શરીરમાં ઉત્પન્ન થઈ ગઈ છે 16 રોગો. પારાવાર વેદના વચ્ચે તમારું મન વાવડીના ધ્યાનમાં જ લીન છે. એ વાવડીમાં રહેલા દેડકાઓ તમને લાગી રહ્યા છે ભારે નસીબદાર અને એ જ અધ્યવસાયમાં સમાપ્ત થઈ ગયું છે તમારું જીવન અને તમારી પોતાની જ વાવડીમાં દેડકા તરીકે તમે થઈ ગયા છો ઉત્પન્ન. પ્રભુ જ્યાં આસક્તિ ત્યાં જ ઉત્પત્તિ. ના ગણિતને આંખ સામે રાખ્યા વિના જો હું ત્યાં અને જેના તેના પર આસક્તિ કરતો રહ્યો તો મારી હાલત પણ આવી જ થવાની ને. એક વિનંતી કરું ને, મારું મન તને છોડીને અન્ય કોઈના પર આસક્ત ન થઈ જાય એવું તું મને વરદાન આપી દે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.